ઘોંઘાટથી ભરેલી દુનિયામાં ત્યાં એક મૌન છે જે ખરેખર થોડા લોકો સમજે છે. તે મનનું મૌન છે, છુપાયેલા સંઘર્ષો કે જે આપણે આપણી અંદર લઈ જઈએ છીએ, જે આપણી આસપાસના લોકો દ્વારા અદૃશ્ય છે. નંબર 1, માસ્ક. અમે પહેરીએ છીએ દરરોજ, અમે માસ્ક પહેરીએ છીએ નીચેની અશાંતિને છુપાવવા માટે, સામાન્યતાનો રવેશ. જ્યારે આપણે રડવું હોય ત્યારે હસીએ છીએ, જ્યારે આપણે ચીસો પાડવા માંગીએ છીએ ત્યારે હસીએ છીએ. પરંતુ બંધ દરવાજા પાછળ માસ્ક સરકી જાય છે, જે આપણી આંતરિક લડાઈઓનું સત્ય છતી કરે છે. નંબર 2, અંધકારનો સામનો કરવો. તેમ છતાં એક ક્ષણ આવે છે જ્યારે આપણા રહસ્યોનું વજન સહન કરવા માટે ખૂબ ભારે થઈ જાય છે. આપણે આપણી જાતને એક કરાડની ધાર પર ઊભા છીએ, આપણા પોતાના મનના પાતાળમાં જોતા હોઈએ છીએ. અને નબળાઈની તે ક્ષણમાં અમે ઉપચાર તરફ પ્રથમ પગલું લઈએ છીએ. નંબર 3, એમ્બ્રેસિંગ ધ જર્ની. તે વળાંકો અને વળાંકો, ઊંચાઈ અને નીચાણથી ભરેલી મુસાફરી છે. આપણે ઠોકર ખાઈએ છીએ અને પડીએ છીએ, પરંતુ દરેક આંચકો આપણા સંકલ્પને મજબૂત બનાવે છે. આપણે આપણી ભૂલોને સ્વીકારવાનું શીખીએ છીએ, આપણે કોણ છીએ, ડાઘ અને બધા માટે આપણી જાતને સ્વીકારવાનું શીખીએ છીએ. તેથી જે પણ સાંભળે છે તે જાણો કે તમે તમારા સંઘર્ષમાં એકલા નથી. તમારી વાર્તા અદૃશ્ય હોવા છતાં માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે. અને જેમ જેમ તમે તમારી મુસાફરી ચાલુ રાખો છો, તેમ તેમ તમને એ જ્ઞાનમાં આશ્વાસન મળે કે ટનલના છેડે આવેલો પ્રકાશ દરેક ડગલા આગળ વધવાની સાથે વધુ તેજસ્વી થતો જાય છે. જેમ જેમ સફર ખુલે છે, તેમ તેમ તમે એ જાણીને દિલાસો મેળવી શકો છો કે તમે લીધેલ દરેક પગલું તમને પ્રકાશની નજીક લાવે છે. યાદ રાખો, સ્વશોધ અને ઉપચારના આ માર્ગમાં તમે એકલા નથી. તમારી વાર્તા માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે. જો આ વિડિયો તમારી સાથે પડઘો પડ્યો હોય તો તેને અન્ય લોકો સાથે શેર કરવામાં અચકાશો નહીં, જેઓ તેના સંદેશથી લાભ મેળવી શકે છે. માનવ અનુભવના વધુ વિચાર પ્રેરક સંશોધનો પર અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો સાથે મળીને સમગ્ર ડિજિટલ લેન્ડસ્કેપમાં આશા અને સમજણ ફેલાવીએ. આ પ્રવાસનો ભાગ બનવા બદલ આભાર.